અને હવે પ્રસ્તુત છે આજનું પ્રાસંગિક વિષય છે ડેન્ગ્યુ વિરોધી માસ. સંપાદન પરેશ મારુ અને પઠન કલ્પના શાહ. કેન્દ્ર અને રાજ્ય સરકારના સંયુક્ત ઉપક્રમે દર વર્ષે દેશભરમાં જુલાઈ માસને ડેન્ગ્યુ વિરોધી માસ તરીકે ઉજવવામાં આવે છે, જે અંતર્ગત કચ્છ જિલ્લામાં ડેન્ગ્યુ વાહકજન્ય રોગના નિર્મૂલન માટે લોકજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. સામાન્ય રીતે ચોમાસાની ઋતુમાં જુલાઈથી ઓક્ટોબર મહિના દરમિયાન ડેન્ગ્યુના કેસોમાં ખૂબ વધારો જોવા મળે છે, જેથી જિલ્લાના ગામોમાં આરોગ્ય તંત્ર દ્વારા ડેન્ગ્યુ વિરોધી માસની ઉજવણી અંતર્ગત વર્કશોપ, શિબિર, શેરી નાટક, સ્લોગન સ્પર્ધા વગેરે લોક જાગૃતિ કાર્યક્રમોનું તેમજ પોરાનાશક કામગીરી, એન્ટી લાર્વા એક્ટિવિટી સહિતની કામગીરીનું આયોજન કરવામાં આવશે. કચ્છ જિલ્લામાં ચોમાસાની ઋતુ દરમિયાન મચ્છરોની ઉત્પત્તિ અટકાવવા તેમજ વાહકજન્ય રોગના અસરકારક નિયંત્રણ માટે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લા કક્ષાના વર્કશોપ, શિબિર, પ્રદર્શન, શાળા કોલેજોમાં અવેરનેસ પ્રોગ્રામ, રંગોળી, ડ્રોઈંગ, સ્લોગન સ્પર્ધાનું આયોજન તેમજ શેરી નાટક, વોલ સ્લોગન્સ, બેનર્સ, પોસ્ટર્સ થકી ડેન્ગ્યુનો ફેલાવો અટકાવવા જુદા જુદા લોક જાગૃતિના કાર્યક્રમો પૂર્વ તૈયારીઓ સાથે યોજવામાં આવી રહ્યા છે. ડેન્ગ્યુ એ વાયરસથી થતો અને એડિસ ઇજિપ્તી મચ્છર દ્વારા ફેલાતો રોગ છે. દિવસ દરમિયાન કરડતો આ મચ્છર એક ચમચી જેટલા સંગ્રહ થયેલ સ્વચ્છ પાણીમાં પણ ઈંડા મૂકી શકે છે. તેથી ફૂલદાની, કુંડા, પક્ષીકુંજ તથા પાણી સંગ્રહના તમામ પાત્રોની નિયમિત સફાઈ કરવી જોઈએ. તેમજ પાણી સંગ્રહના પાત્રો હવાચુસ્ત ઢાંકણથી ઢાંકીને રાખવા જોઈએ. આ ઉપરાંત ઘર, અગાસી અને ઘરની આસપાસ પડી રહેલા નકામા ખાલી પાત્રો, ભંગાર, ટાયર, નાળિયેરની કાચલી વગેરેનો સત્વરે નાશ કરવો આવશ્યક છે. સાથે જ એક સંકલ્પ લઈ દર રવિવારે 10 મિનિટ ફાળવવી ને આપણા ઘરની આસપાસ 10 મીટરના એરિયામાં સફાઈ રાખવી, પાણી ભરેલા પાત્રો ઢાંકીને રાખવા તેમજ બિન ઉપયોગી પાણી ભરેલા પાત્રો ખાલી કરવામાં સહભાગી બનવું તેવો અનુરોધ કરવામાં આવ્યો છે. રાજ્યમાં મચ્છરની ઉત્પત્તિ અટકાવવા તેમજ ડેન્ગ્યુ અને તેનાથી થતા મૃત્યુ ઘટાડવામાં નાગરિકોનો સાથ સહકાર પ્રાપ્ત થાય તે માટે એક ઝુંબેશ સ્વરૂપે અલગ અલગ પ્રવૃત્તિઓ રાજ્ય, જિલ્લા, કોર્પોરેશન તેમજ શહેરી અને ગ્રામીણ કક્ષાએ હાથ ધરવામાં આવી રહી છે. રાજ્યમાં મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા વાહકજન્ય રોગોના નિર્મૂલનની કામગીરીને વધુ સઘન બનાવવા રાજ્ય સરકાર યુદ્ધના ધોરણે કામગીરી કરી રહી છે. ચોમાસાની ઋતુ દરમિયાન મચ્છરોની ઉત્પત્તિ અટકાવવા તેમજ વાહકજન્ય રોગના અસરકારક નિયંત્રણ માટે આરોગ્ય વિભાગ દ્વારા અનેક મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવી રહ્યા છે. ડેન્ગ્યુ અને ચિકનગુનિયાની કોઈ ખાસ દવા ઉપલબ્ધ નથી, ત્યારે મચ્છરોના ડંખથી બચવા આખી બાયના કપડાં પહેરવા, શરીરના ખુલ્લા ભાગ પર મચ્છર વિરોધી ક્રીમનો ઉપયોગ કરવો, સૂતી વખતે જંતુનાશક દવાયુક્ત મચ્છરદાનીનો ઉપયોગ કરવો, બારી બારણામાં મચ્છર જાળી લગાવવી તેમજ સખત તાવ, આંખોના ડોળાની પાછળનો દુખાવો, સ્નાયુ સાંધાનો દુખાવો, શરીર પર ચકામા કે ઓરી જેવા દાણા દેખાય તો તુરંત નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ડેન્ગ્યુ અને ચિકનગુનિયાની કોઈ ખાસ દવા ઉપલબ્ધ નથી, જેથી ડોક્ટરના માર્ગદર્શન વગર દવાઓ લેવી નહીં તેમજ આવા દર્દીએ સારવાર માટે એસ્પિરિન દવાનો ઉપયોગ કરવો નહીં. આ ઉપરાંત તાવ દરમિયાન પુષ્કળ પ્રવાહી લેવા તેમજ સંપૂર્ણ આરામ કરવા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા જણાવાયું છે. ચોમાસાની ઋતુ દરમિયાન મચ્છરોની ઉત્પત્તિ અટકાવવા તેમજ વાહકજન્ય રોગના અસરકારક નિયંત્રણ માટે આરોગ્ય વિભાગ દ્વારા જૂન માસમાં રાજ્યના તમામ જિલ્લાઓ અને મહાનગરપાલિકાઓમાં હાઉસ ટુ હાઉસ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત રાજ્યભરમાં કુલ 20,000 કરતા વધુ આરોગ્ય ટીમો દ્વારા 1,48,00,000 કરતા વધુ ઘરોની પ્રત્યક્ષ તપાસ કરવામાં આવી હતી. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા રાજ્યમાં જનજાગૃતિ કેળવી જન સમુદાયની સક્રિય ભાગીદારી થકી આ વાહકજન્ય રોગના નિયંત્રણ માટે અનેક મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવી રહ્યા છે. આપ સાંભળી રહ્યા હતા આજનું પ્રાસંગિક વિષય ડેન્ગ્યુ વિરોધીમાં. સંપાદન પરેશ મારુ અને પઠન કલ્પના શાહ. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.